જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. મિત્રો આજે આપણે વિચાર એવું કર્યું છે કે ફાર્મ હાઉસ 100% ફિનિશ કરી નાખીએ, જોઈએ શું થાય છે. બાકી દેખો વિકોજી આવી ગયા છે, હાર્દિક આ બાજુ પૂરી છે. વિકો ઉભો થઈ જાય, રીલ બનાવવાની છે એટલે. તો ગાઈસ લેડો આપણે જવું છે ફાર્મ હાઉસ બનાવવા માટે. આજે કોમ કરીએ, સાઈડોની બધી દિવાલો તૈયાર કરી દઈએ, બરાબર ને? શું કેવું થાય તારું? આપણે ફોર્ટી આવીએ ને આજે રીત આવીએ ઉપર નાખી દઈએ ને. હારે તું ખાઈને ફોર્ટી લેતા તો એ બધા આવો થાય પણ એટલા સારું લેહડો હતા. તો ગાઈસ હવાનું આઈફોનમાં ચાર્જ નહીં એટલે પહેલાં આપણો ફોન ચાર્જમાં મૂકવો પડશે. હમણાં લાઇટ આવી છે મારા ભાઈ 12 વાગ્યાનું. ખતરનાક ગરમી પડી ગઈ એટલામાં તો યાર ખરેખર લાઇટ વગર ફાવે નહીં. હું તો એમ કહું છું કે એ બધા જેટલું કુલરમાં પાણી રેડો છો ને એટલું તમે કોઈક વૃક્ષને પાણી રેડો ને તો આજ આવી પરિસ્થિતિ ના આવે યાર. હું કેવું લે હતી કે જેટલા પણ મિત્રો બધા કુલરમાં પાણી રેડ્યું છે ને એટલું જ પાણી જો વૃક્ષના નીચે રેડ્યું હોત ને તો આજે આ પરિસ્થિતિ ના સર્જાય. ગરમી ઓછી લાગે તો ખરી પણ ઓછી લાગે એમ. દિવસે દિવસે જેમ ઘરોમાં એસી, ઇલેક્ટ્રિક વાહન, ઇલેક્ટ્રિક તો નહીં પણ જેટલા પણ વાહન બધા વધી રહ્યા છે ને એના કારણે પોલ્યુશન વધી રહ્યું છે અને એના કારણે ગરમી પણ વધી રહી છે. હજી જો જે આગળ છે ને બહુ ખરાબ પરિસ્થિતિ છે. આગળ છે ને આખા વર્લ્ડમાં 1 ડિગ્રી તાપમાન વધી છે. 1 ડિગ્રી વધે એટલે કેટલું વધી છે ખબર હોય કહેવાય. વચ્ચે લગભગ 1-2 વર્ષ પહેલાં કદાચ સમાચાર આવ્યા હતા કે ચાઇના છે ને એ પોતાનું સૂર્ય બનાવે છે કે જે રાતે તમને છે ને આખા ચાઇના દેશમાં અજવાળું ફેલાવે એવો એક ગ્રહ બનાવવાના હતા પણ એને ના બનાવ્યો કારણ કે રાતે જે બધા પક્ષીઓ એ પંખીઓ એને આરામ તો કરવું પડે ને તો પછી એનું જીવન બગડી જાય, ડિસ્ટર્બ થઈ જાય એટલા માટે ના બનાવ્યો. તો ગાઈસ આવી ગયા છીએ ફાર્મ હાઉસની અંદર. આપણે તો ભાઈ કલાક પહેલાં આવ્યા હતા પણ ફોનની અંદર ચાર્જ નહોતું એટલે ફોન ઘેર મૂક્યો તો ચાર્જની અંદર. ફાઇનલી 80% ચાર્જ થઈ ગયું છે. અને દેખો મારા ભાઈ આ રીતનો લુક બનાવ્યો છે જારીનો. દેખો તમે એ બોલબોલ નહીં કર લ્યા બોલબોલ નહીં કર પહેલાં હું બોલબોલ કરતું કે. તો ગાઈસ દેખો આ ટાઈપનું લુક બનાવ્યો છે જારીનું. લાગે છે કે એક નંબર આ એ લેડો. હજી અંદરનું તમને બતાવીએ કે ભાઈ એક આપણે મસ્ત દિવાલ બનાવી છે. કેવો પા લગભગ ખાસ નહીં તો 20-25 મિનિટ જેટલો સમય જતો રહ્યો છે. આ બાદ દેખો આ દિવાલ મેં બનાવી છે. દેખો લાગે છે ગાઈઝ એક નંબર. આ બાજુ બી પાડે છે મારો, આ બાજુ હાર્દિકને જ પાડે છે અને આ બાજુ વિકો તો જાતે જ પડે છે. સમંગી ગયો પેલા શું કામ કર્યું કે તમે હે ના થાક લાગે આરામ કરવો પડે થોડો એમની ના કરવું પડે વાત હતી. રાતે ઓઢી ઊંઘી જા, ઓઢી ઊંઘી જા, આરામ કરવો જોઈએ. હા બસ દેખો ગાઈસ આ બાજુ એ મસ્ત જારી બનાવવાની છે આપણે. આમ આ બાજના ભાગમાં બધા ઠોયરા લગાવી દઈએ આ રીતે બુલેટ કાસ, પછી આ બાજના ભાગમાં લગાવી દઈએ અને પછી બનાવીએ આપણે ગેટ. હું થયો પા ફોન બાજરી માટે તે જો ઘણી ભમ્યા પણ મળી જ નહીં છે. નદીમાં બધા કમર જોવા મળે પણ છે ફોન બાજરી નહીં. મારી નહીં મળતી આ બાજુ લાગે. પછી દૂરી જાય કોમ મારી પછી બધી બાજુ દૂરી મારી પડે. આ બાદ તો ચાલે એવું છે આપણે મારવું પડે પેલા અંદર ભાગમાં. એટલે શું થયું આ તો પાછું હોય તો મારતી શું થયું ચકરી તો શું કે બંધ થઈ જાય શું થયું કે શું વાગ્યું છે? અલે આ રોવાતું એમ કરવાનું કે સારું બંધ થઈ જાય. ઓ ના રોવાનું બંધ થઈ જાય. આ વિડીયો ચાલુ જો મને કેવું લાગે છે થોડી રોવો છે કે રોવાતું હે ના રોવા એટલે પાછી રોઈ દે. એટલે ડેનિસભાઈ આવીએ તમે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જોયું તો ગાઈસ ડેનિસ આવ્યો છે મદદ કરવા માટે. આમ આપણે છે ને આ બાજુની દિવાલ હું તૈયાર કરી દેવું. હા દેખો એ બધા ખાસી મદદ કરે. હા કરો મસ્તી કરો લે. એ બધા મોજ કરવા ગયા છે ખાસી બધી મદદ કરાવી. હા દેખો અંદર બધું કેટલી બધી માટી નાખી છે. એ બધી બચ્ચા પાર્ટીએ કરાવી છે માટી અંદર. વિકા તો શું કર પહેલા તોરણ બનાવે છે. બનાવી દે હેડતા ત્રણ. હા તે બધું પેલા એક બનાવી સેમ્પલ બતાવે ખાલી. બરાબર હા તે મસ્ત બનાવી દેવો ને. તો લેડો ગાઈસ આ બાજુની દિવાલ હું તૈયાર કરી દેવું પછી તમને બધાને લુક બતાવીએ કે ભાઈ કેવું લુક બન્યું છે એ. તો ગાઈસ વિકાએ બનાવ્યું છે તોરણ. જોઈએ કેવું બનાવ્યું છે. વિકા થોડું પાછો જા ખાલી લોબું કરજો. સમજે તોરણ તો પંગાલ લાગે છે ને નેનું પણ માપ નહીં હાલ્યું તું. એ જો આ તોરણ જ નહીં રોબરી કેન્સલ કરવા દે. તોરણ નહીં વ્યવસ્થિત છે ને માપમાં લાગે. હવે તાર પહેરવા કોમ લાગે એ તો લાવો
શું હાલો છો દોરી દોરી હે ચમ પણ કામ નહીં કરવાનું શું કરવાનું છે કામ ચમ અરે હું કરવું છે ફાર્મ હાઉસ લાવ લાવ લેવી છે પેલી સારું 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 તો ગાઈસ આબાદની દિવાલ આટલી તૈયાર થઈ ગઈ છે આમ આપણે આબાદની બધીએ છીએ બાકી દેખો પપ્પા પેલ બાજુ મસ્ત ફિટિંગ કરી રહ્યા છે તો ગાઈસ દેખો આ બાજુ બધી જે સાર નેચર લબડતી હતી ને એને કાતરથી મસ્ત કટિંગ કરી નાખી આમ લુક આવે છે કે એક નંબર હા પણ બીચ આમ રોટો થઈ ગયો કદી ખાતું હું તો કરવાનું તૈયાર હતો ઓપરેશન કરવું છે ઓપરેશન કરવું પડે હે બી રોટો થઈ ગયો ઓપરેશન એજી તો કશું નથી એ જ તો એકદમ કાઠો ડોટ આવે છે મજબૂત ઓમે કાઠો અને ઓમે કાઠો 30 અકલા ગઈ અમે નહીં હે 30 અકલા મેં દોઈ દીયા ઇન્જેક્શન ને ચમ પડશું લી પણ ઇન્જેક્શન ને ચમ પડ્યું લમ્મા તો ગાઈસ દિવાલ લાગે છે કે મારા ભાઈ એક નંબર દાંતેડું પેલ બાજુ પા દેખો આ એ ખરેખર મારા ભાઈ બહુ જ મજા આવવાની છે 24 કલાક ચેલેન્જ જ્યારે આપણે કરીશું ત્યારે તો ગાઈસ આટલો ભાગ તૈયાર કરી દીધો છે અને આમ બધું બુલેટ ઘાસ પૂરું થઈ ગયું છે આ છે ને બધું જેણું છે એટલે વિકાન મોકલ્યો વાટ વાકાજી વિકા લોબા લોબા સીધા સીધા કાપજે પાછો સીધા આહી તો મય હોબર્યું સીધા સીધા કાપજે તો કહીશ દેખો બચ્ચા પાર્ટી બધી હો મજી છે ઝોમ્બો પાડવા માટે હા 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 પહેલાં અમે આ રીતે જ એકબીજાને ઉપર ચડાવી ગયા મજા કરતા હતા જોજે લે આ ધ્યાન રાખજે પહેલા કોઈ કીધું લે ઝોમ્બો કેવો લે પાકો તો કેવો છે ગીત ગાજે કે તારી માં એ આનું ક્યાં થઈ ગયા છે મને કારું મોઢું કે છે કનું મારો ચમ લે આ જમલે આ તારું મોટું જેવું તારે ચમ કારું કે છે કે પહેલા હે અને કારું બધાને માં ગળે જેવું ગોડા જેવું હેલો હેલો ચકો તને એમ કઈ પેલો વિતારા છે ખબર પડી હા એમ તો સજે તાન ચકોરી ચકોરી ખોયાની તાલો છો ઓ તો ગાઈસ ભૂખે મારા ભાઈ જબ્બર લાગી છે તો આપણે જઈએ જોમ્બો ખાવા માટે અરે યાર વચ્ચે ખબર નહીં આ કઈ નદી આવી છે આ એક નદી છે હા 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 મળે લે મળે હાલત ખરા મને થોડો યાર ચલો વેણે લે તઈ થોડો તાલો મને એક અરે આયરન લેવું કે નહીં રાય થોડો તાલ અલે આ લે ભણો તે કે નહીં હાલતો લે અરે આ પણ કાચું છે લે એ વિકાવે સીતા અરે કાચો નહીં પાડ લે કાચો નહીં પાકો પાડ પાકો તો ગાઈસ જોમ્બો આપણે જાતે પાડવો પડે એટલે આ મળી તો ખરું ભાઈ હોય નજીકમાં જ છે તો ગાઈસ જોમ્બો જોવા મળે છે પણ થોડો વધારે ઉપર છે ઉદકોમાં આવું એવું લાગે છે હા આવા ચાલ એક કે તું તો આલ્યું નહીં મને આવા કે ગેસ કરવા મળ્યું મારા ભાઈ હું થોડું કાચું છે ને થોડું પાકેલું છે લેડો ગાઈસ આમ આપણે દંડીથી પાડીએ જોમ્બો લે લે તો ગાઈસ દેખો ઓકરી બનાવી દીધી છે મસ્ત ઓનાથી આપણે જોમ્બો પાડીએ આ બે બંકા ઉપર જોઈ છે બે એક જ લે આ બોણ ભાઈ ઉપર ચડ્યા છે સર તાકાત કર આ હા અલ્યા બોણા જોઈન સર ભાઈ હો જોઈન સર એ અલ્યા પકડજે લે અલે પકડજે લે તો ગાઈસ ફરી એકવાર ટ્રાય કરીએ સરી જા અલે બધે વાગે દીલે સરી જા પકડજે કાઠું હો ને સોરી પગ મેલ આટલા પગ મેલ દે સોરી બસ સરી ગયો ભાઈ હો હા રેડી એમ હે અલે એમ નથી પારવાનો એ તો ઓકરી બનાવી છે ને મેં એમ શું પાડતું ડાયરેક્ટ હારું જોમ્બો લાવજે ભાઈ હો ચલો વેણ કે જમ અલે યાર એક કેના લાવ્યો યાર આવું ચાલે યાર તો ગાઈસ જોમ્બા ખાઈને આવી ગયા છીએ આપણે પાછા ફાર્મ હાઉસની અંદર ચકોરી તાર જોમ્બુ ખાવું બની નથી ખાવું બોલ હેડ એના લાવ્યો કે નહીં લાવ્યો કે હે નહીં લાવ્યો યાર ચકોરી નહીં લાવ્યો
નહીં લાવે ઓ બધા એક લઈ લો બરાબર એક લઈ લે એક લે આ લઈ લો ગાઈસ દેખો બે છોકરીઓ છે નાની નાની હા એ પેલું છે ને પેલું મગ મોટું ગમ છો હા જેને આ ટેટોય અરે ટેટોય એ ટેટોય અરે ટેટોય ખુશ થઈ ગઈ મોટું ગમ છે તો ગાઈસ 20 થી 25 મિનિટ મસ્ત જોમ્બા ખાધ્યા થોડો આરામ કર્યો આરામ તો નહીં કર્યો મારા ભાઈ પણ થોડા ફ્રી થઈ ગયા કારણ કે આ બોત છે ને આથી થાક લાગે છે તો લેડો ગાઈસ આ બાજની દિવાલ બાકી છે તો આપણે આ બાજની દિવાલ તૈયાર કરી દઈએ હોતું લે તઈ જોમ્બો લાવજો પણ જો વીકો તો નહીં લાવ્યો પણ તઈ લાવજો જોઈએ એમ કેટલો જોમ્બો લાવો છો એ ગાઈસ અમાર ભત્રીજો કહેતો હતો કે મને ઉપર ચડાવો પછી હું આખી થેલી ભાઈ જોમ્બો લાવે અમે જોઈએ કે ભાઈ છેલ્લો જોમ્બો લઈને આવ્યા છે મારું લે તો ગાઈસ બેનેસ ખરેખર બહુ જ મસ્ત મદદ કરાવતો તો ગાઈસ બચ્ચા પાર્ટી સાથે આપણે ખાવાના છે જોમ્બો લાયેલા છેલ્લો લાય 8 અટક લીકડો પેલા હેડો જોઈએ સેવો લાવ્યો છે ને હું કરી દે તો ગાઈસ આ બોણો લાવ્યો તો જોમ્બો બોણા બધો કાચો હું ભાઈ પણ હોબરી બોણા તું સેવો લાવ્યો બતાવી દો ટીકાજી આવી ગયા હા હું કોઈ ચા નાસ્તો કર્યો બાજી કે મફળી કે હેડો મફળિયો મુરાયો એટલે પણ આ કોમ પતાવું બસ પેલા પછી હા કોમ પતાવીને પછી ખાઈએ બરાબર કે એટલે વધુ નહીં આપણે લાવડો લે ચલો લાવી લે આવું ગાઈસ આ તો બહુ મોન સો લઈ ગયું આપણા હે ને ઓ ડિઝાઇન પોઈન્ટ આપણે તે ખેંચો મજા તો ગાઈસ દેખો ઘેરથી ચા આવી ગયો છે મમ્મી લઈને આવે છે દેખો મારા ભાઈ ચા આવી ગયો ને પહેલા થોડી જ વાર બાકી છે અમે પછી ફાઇનલી આપણે આ બાજનો ભાગ એકદમ તૈયાર થઈ ગયા હે મમ્મી કેવું લાગે હે જોર લાગે હે ને કાન વાળી વટ્ટ પડે હે ને વટ્ટે હા પછી આપણે પોચ કુવા hier બોલાવવાની છે ને માટલી મેલવાની છે પાછી ફાઇનલ રેડી થાય ને પછી બરાબર ને આઈડિયા મારો હતો માટી મિલા હા એક તો તન બોલાવવાની છે આપણે બરાબર સોરી માંથી હા જો પેલી વન બોલાવવાની તું આવી ને ના હે ના નાની તું આવી ના અને ડેની તું આવી ને ના એટલે હું નાના કરો એટલે આ તો કે હું સો તો લેહડો ગાઈસ આટલું કોમ પેલા પતાવી લઈએ અને પછી આપણે ચા પીએ ચા કાઢી છે ડીશની અંદર ચાય પીએ ચાય એમની તો વાત કરે જેવી નહીં આ બધું દેશી સાપડું બનાવવું પણ મતલબ તો ગાઈસ બલવંતસિંહ આવ્યા છે ગોપુઈથી સિંગર આવો વેલકમ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ મજા મજા આવો આવો વિકાજી આવો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતા આવો ભાઈ જય શ્રી કૃષ્ણ મજામાં હાઉ આવો બેન જય શ્રી કૃષ્ણ આવો જય માતાજી મજામાં તો ગાઈસ બલવંતસિંહ નવું સોંગ લઈને આવ્યા છે શું નામ છે સોંગનું વાંઢા મોજીલા વાંટા મોજીલા અમે ઓઢા છે અને ઓઢાનું જ ગીત ના લઈને ના આવ્યા ભાઈને પહેને દે છે. એટલે સેટ થઈ જાય હે લાવી દઉં વાત હતી છે તો ગાઈસ દેખો આ બાજુ કેમેરો લગાવી દીધો છે અહીંયા આપણે શૂટ કરવાનું છે ઓબા નેચર જય માતાજી સોંગ વાયરલ કરાવજો સોંગનું શૂટિંગ કરવાનું છે આપણા ખેતરની અંદર જ તો પહેલાં માતાજીને યાદ કરીને અગરબત્તી કરી લઈએ દીપુ પછી વળાઈ જજે તાર આવજે તો ગાઈસ બીજું શોટ આપણે ગોમની અંદર લેવાનું છે આ મારું ગોમનું ટોપો છે દેખો કોઈ આપણે શોટ લેવાનું છે હમણાં તો ગાઈસ ત્રીજો શોટ લેવા માટે આપણે આવ્યા છીએ વડલા નેચર આ જો અમારું ગોમનું ઉઠલું છે તો લેહડો તમને થોડું ઘણું BTS બતાવીએ તો ગાઈસ રણાસણની અંદર એક શોટ લેવાનો છે બજારની અંદર અને એક શોટ લેવાનો છે આપણે હોટલની અંદર જોઈ લો અત્યારે હાલ તો આપણે રણાસણની અંદર જ ઉભા રહ્યા છીએ તરસ મારા ભાઈ જબરજસ્ત લાગી છે પાણી પીવું પડે યાર ઠંડુ